તળાવમાં આપણે એમને ફેરવી નહીં આપણી જેવા નતા આપણી જેવા એટલે હું જોર લડતી હતી ને તો એક ભંડારા તે કીધી જ મારા ભાઈને ભાઈ તમે હા હા લડતી લડતી જોર લડતી તો દાંતમાં થાપતો રહે બીજો બાબા વાંચી પડે निकलो जगह रहा तो महाराज थोड़ा भाई हाँ जगह रहा हाँ जगह थोड़ा भाई जय गुरु जय गुरु जय गुरु दादपुरी धाम आज आप देखी सको छो दादपुरी धाम दादपुरी धाम आज मित्रों अपने दादपुरी धाम खाते आ पवित्र भूमि दर्शन करिए है हमारा मातृश्री स्वर्गस्थ खंबेल સૌથી પહેલવેલા ભૂમિ પર આવેલા એમના પ્રતાપે આવવા મળ્યું આ લીમડાનું પાણી રેડેલું એમ કહેતા લીમડા નાના નાના થયા એ જોતી છે ભગવાન પાવન ભૂમિ આપ દેખી શકો છો दादपुरी कुंवारी धाम हो साहेब जय गुरु हो ओहो जय गुरु जय गुरु जय गुरु जय गुरु मजा में हाँ हाँ मैं कीधु रोज परिवार नो एक दाड़ो वीडियो में आयो तो ये ही आपको आखो गए हैं संतरामपुर મળ્યા હતા કે મળ્યા હા આપણે મળ્યા હતા હા એટલે કનુ સાહેબ ના કામ હારું આયા હા કનુ સાહેબ ના કામ હારું હા બરાબર બરાબર અમે રાત્રે આવ્યા હતા પછી માં આવ્યા હતા કઈ તઈ આપણે હિતેશભાઈ ને મકાને तो जालोद भी आया था हितेश भी ने मकान भी आया था आज गई रात्रि भी आया था हमें पहला वलोंडा में पहले पेट्रोल पंप वाला साहब है ना कोई हाँ एमने तो रात्रि में तय था हाँ हैं सरस सरस जय गुरु जय गुरु जय गुरु लो हम हाजू तारे आंगली सेटे रख दो એટલે આજે મિત્રો આપણે જ્યોતિષર બાપાએ જે તપ કર્યું તપની ભૂમિ દાદપુરી કુંવારી ધામ જે કહેવાય છે એ ધામમાં દર્શન કરવા માટે આવ્યા છીએ સાધુ સંતો મહંતો તમામ ભક્તોએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો 1 મહિનાનો ગઈકાલે શ્રાવણ પૂરો થયો અમાવસ ગઈ અને આજે ભાદરવા એકમ છે એકમના દાડે અહીં આ જ્યોતિષર ભગવાન જીત માતાની તપોભૂમિ કહેવાય છે તો આ ભૂમિએ બધાએ દર્શન કરી રહ્યા છે નાનાથી માંડીને મોટા તમામ જે મેડકોટવાળો જ્યોતિષર બાપાએ જે નિમેલા એ વખતે ગામે ગામના બધા મેડકોટવાળો ભાઈઓ બાજો આ બધા દર્શન કરી રહ્યા છે એ વખતે મને ખબર છે કે અમારી માને જ્યારે ખૂન શરૂ થઈ ગયું હતું લોહી એ જમાનામાં કહેવાય છે તો અહીં લઈને આવેલા મોટી ક્યારથી માનાભાઈ કલાભાઈ થાય મોટી ક્યાર રહે છે સામે સામે મહી નદી અને પેલી બાજુ ઉતરી એટલે મળદર અને જમણી બાજુ પાણીયાર એ બાજુ મોટી ક્યાર તો અહીં લઈને આવેલા એ જમાનામાં હું નહોતો તારે तो અહીં લાવ્યા જ્યોતિષર બાપાએ કીધું કે સોરી તો રોજ વાળતી હતી અને રોજ વાળતા તને કચરો સોટ્યો હોય તો ફોક મારે એમ તો ફોક મારી લો આમ જાતે જાતે ફૂ 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 તો
કે ફોક મારતા હું દુઃખ દર્દ મટી જયેલું. પછી જ્યોતિસર બાપાએ કીધેલું કે સોરી લીમડાને પાણી રેડ દે બતાડજો આ લીમડા કહેતા કે જૂના લીમડા આવતા હોય પાછો કારેક જાય તેમ લગભગ પેલા જ લીમડા હોય તો એ લીમડાને અમે પાણી રેડેલું અને આ હું દુઃખ મટી જ જાય. કે આવા એક મહાન માણસ થઈ ગયા. ખાલી ફોક મારતા અને ખાલી જયગુરુ બોલાડતા 5 વખત જયગુરુ બોલતા કે તારે એવું તો કે હા ખાલી જયગુરુને કોઈકને દુઃખ દર્દ ગમે થાય તોડને કે બોકડાની હેમાદી પડતી મને ખબર હે. તો 5 વખત જયગુરુ બોલતા અને પછી પાણી નહીં કરી દેતા દિવસે તો એને દુઃખ મટી જતું હતું કે અને મનકાને પણ મટી જતું હતું. એવી આ બિલકુલ આ ચોખ્ખી ભૂમિ છે અને આમ બહુ મહાન તપની ભૂમિ છે. આ ભૂમિના યશગાન કરીએ એટલા બધા મોસા પડે એવું છે મારા ભાઈઓ. એટલે અહીં આવજો જજો. અને આ ગાદી બહુ આમ હવે તો વાતાવરણ કેવું આમ નંદનવન સાધુ સંતો બનાવી દીધું એ બધા આમ એ કરીને હલમા આપણે હિન્દીમાં હલમા કે ગુજરાતીમાં વાગડીમાં લાહ એમ કે તો એક આમ અળી મળીને તમામનો આમ એક આવો ખરો ને કણ એમાં કણમાં બી તમામ ભક્તોનો અમે એ રૂપાયેલું છે ભાઈ શક્તિ. તો આવી આ ભૂમિ છે એટલે બધા તમે આવજો જજો જાણજો અને ગુરુ બાપાએ જે ભક્તિ કરેલી છે કરાવી લે જે આવેલું છે આપણને એ તમે બધા માણજો. આ મંદિર આપણે આવો બતાવો તો બધા જોવે. જ્યોતિસર બાપા જે સ્વર્ગવાસી થયા એમને ગાદી છે. સ્વર્ગમાં ગયા અને પછી આ દેશી ભાષામાં કીજે આપણે અહીંયા આગળ એમની સમાધિ છે જ્યોતિસર બાપાની. બરાબર બાજુમાં અજીત માતા. હા બતાવો. અજીત માતાની સમાધિ છે. અજીત માતાની સમાધિ છે કે જે આખોને આખો વલમાની કુળને તારી ગઈ. બંને નર નારીએ ભક્તિ કરી ભેગા મળીને. એટલે સાહેબ એવું છે ગુરુ માલિકનો જો આદમી બહેરો ભક્તિ કરે 2 જણા ભેગા થઈને તો જ ફળી જાય કળયુગની અંદર માણસ તરી જાય. એટલે ખરેખર 2 જણા ભક્તિ કરવી જ પડે. ગમે તે ભૂલ થઈ હોય તો કબૂલ્યું. આ જગ્યા પર પોહરું હે આ જગ્યા પર પોહરું આ પોહરું. હા આ તો કોઈ જવા નહીં મળતો કે ના. હા લો હાજો એમ બોલજો મહારાજ આગું શું હે આ પોહરું હોય. આ પોહરું હે. હા હા પોહરાની અંદર જે માલિકની જે રચના કરેલી છે હા એ અંદર માલિકની રચના અંદર કરેલી છે આની અંદર. હા હા અહીં કોઈ જવાબવાની મનાઈ. બરાબર. હા જે તે સમયે બાવસી હુકમ કરે હા તો જ અંદર જઈ શકે. હા નિયમથી નીતિથી ચાલતો ભાઈ હોય કે બે હોય એ જ જઈ શકે એવું. અરે 5 પંચ ગમે તું હુકમ કરે કદાચ કરે તો જઈ શકે. ને તો બિલકુલ નહીં. મારા જેવો તમારા જેવો કોઈ જ નહીં. ના હુકમ સિવાય નહીં જઈ શકે. તમારું શું નામ? મારું નામ રાયમલભાઈ. રાયમલભાઈ કયા ગામના? જુસ્સા ગામના. અટક તમારી? માલીવાડ. રાયમલભાઈ માલીવાડ. સાહેબ આપજો. તમારું શું નામ? શંકરભાઈ. અટક તમારી? તાવીવાડ. જુસ્સાના તાવીવાડ. તમે કેટલા વર્ષથી? 15 વર્ષથી. તમારા ઘરમાં જન્મજાત ગુરુ ભક્તિ કે પછી 15 વર્ષથી લીધેલી? 25-30 વર્ષથી શરૂઆતથી. બરાબર. નર નારી ભક્તિ કરો કે એકલા કરો? બંને જણા. બહુ સરસ કહેવાય. હવે હું વાત કરું આમ જ રાખજો કે અચ્છા. હવે બંને ભાઈઓ વાત કરી એમની વાત હું સ્વીકારું છું. કારણ કે આ ભૂમિ આખું હીરું છે. જ્યારે હું 8મામાં ભણતો 1979ની આજુબાજુ